सीताराम, जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो फरी पाછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાની છે મસાલા ગુંદી। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। તો મસાલા ગુંદી બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે। તો 2 વાટકી આપણે ચણાનો લોટ મિક્સર જારમાં એડ કરી દઈએ। તમે ઘરમાં કોઈ પણ રહેલી વાટકી સેટ કરી શકો છો। જે વાટકીથી આપણે ચણાનો લોટ લીધો છે તે વાટકીના માપ પ્રમાણે આપણે 1 વાટકી પાણી લેવાનું છે, એટલે કે 2 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી પાણી। વધારે પૂરતું આપણે પાણી એડ નથી કરવાનું। જો બેટર થીક લાગશે તો આપણે ઉપરથી થોડું પાણી એડ કરી અને બેટર પરફેક્ટ કરી લેશું। તો તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને આપણી ગુંદીનો સરસ કલર જળવાઈ રહે તેના માટે અડધી ચમચી હળદર। તો હવે આપણે બેટર બનાવી લઈએ। તો 1 જ મિનિટમાં આપણા મસાલા ગુંદીનું બેટર થઈ ગયું છે તૈયાર, તમે જોઈ શકો છો। તો હવે એક વાસણમાં એડ કરી દઈએ। તો હવે આ બેટરને આપણે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી કરી અને આપણું બેટર સારી રીતે સેટ થઈ જાય। તો 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો ગુંદી બનાવવા માટે આપણું બેટર થઈ ગયું છે તૈયાર। તો આપણી ક્રિસ્પી ગુંદી બનાવવા માટે 1 ચમચી ગરમ તેલ એડ કરી દઈએ। તો હવે તેલને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને 1 મિનિટ સુધી ફેટી લઈએ। તો આ રીતના ચમચીમાંથી પડે તેવું આપણું બેટર છે। અને જો બેટર તમને જાડું લાગતું હોય તો થોડો લોટ એડ કરી અને પરફેક્ટ કરી લેજો, અને પાતળું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો। તો ગુંદી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો ગુંદી પાડવા માટે મેં અહીંયા મીડિયમ કાણાવાળી ખમણી લઈ લીધી છે। તમે કોઈ પણ કાણાવાળા ચમચાનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતના મેં હાંસીથી પકડી છે, જેથી કરી અને તેલની વરાળ આપણા હાથમાં ના લાગે। તો ખમણી મેં આ રીતના તેલ ઉપર રાખી દીધી છે અને તેલનું અને ખમણીનું અંતર મીડિયમ રાખવાનું છે। ખમણી આપણે બહુ ઉપર પણ નથી રાખવાની અને નીચી પણ નથી રાખવાની। જો મીડિયમ રાખશું તો જ આપણી ગુંદી પરફેક્ટ પડશે। તો બસ આ જ રીતના થોડું બેટર એડ કરી ખમણીને, અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે ખમણીને આપણે બિલકુલ હલાવવાની નથી। ગુંદી એની રીતે પડશે તો જ ગુંદીનો શેપ આવશે। તો બસ હવે ગુંદીને બંને બાજુથી ફેરવતા જઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગુંદીને તળી લઈએ। તો 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી ક્રિસ્પી ગુંદી થઈ ગઈ છે તૈયાર, અને થોડો કલર પણ બદલાઈ ગયો છે। તો બસ હવે આપણે બહાર કાઢી લઈએ। તો બસ આ જ રીતના આપણે બધી જ ગુંદી તળી લઈએ। તો તમે જોઈ શકો છો બધી જ ગુંદી આપણી તળાઈ ગઈ છે અને કેટલી ક્રિસ્પી થઈ છે, અવાજ આવતો જ હશે તમને। તો ગુંદી તો તળાઈ ગઈ। તો હવે ગુંદીમાં આપણે સિંગદાણા એડ કરવાના છે। તો આપણે સિંગદાણા તળી લઈએ। તો સિંગદાણા આપણા સારી રીતે તળાઈ ગયા છે। હવે થોડા લીમડાના પાન એડ કરી અને બહાર કાઢી લઈએ અને આપણી ગુંદીમાં સિંગદાણા એડ કરી દઈએ। તો આપણી ક્રિસ્પી ગુંદી અને સિંગદાણા બંને તૈયાર થઈ ગયા છે। તો આપણે મસાલા ગુંદી માટેનો હવે મસાલો બનાવી લઈએ। તો મસાલામાં આવશે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી કાલા નમક, 1 ચમચી આમચૂર પાવડર। આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો, અને અડધી ચમચી મરીનો ભૂકો। તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણી ક્રિસ્પી ગુંદીમાં મસાલો એડ કરી દઈએ। તો ગુંદીમાં અને સિંગમાં સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે મસાલા ગુંદીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ।
તો બસ આ હતી આપણી આજની મસાલા ગુંદીની રેસીપી. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.